બનાવીએ છીએ પાત્રામાંથી ડસ્તો કાઢી લીધી છે ને બહુ ઝાઝા પાત્રામાંથી થઈ ગઈ છે। હવે 2-3 પાતળા પડ્યા છે તો ગાઈસ કાઢી રહ્યા છે। શીતલબેન બ્લેડેથી કાઢે છે અને હું ચાકુ લઈને કાઢું છું। તો ગાઈસ જોજો તમે બધા શીતલબેન કેવી રીતના કાઢે છે। પાત્રાનો અંદરનો લોટનો મસાલો કરશું તેના માટે આપણે લીધા છે મરચાં, પછી એમાં નાખશું લસણ, હજી આદુ નાખશું। આદુ નથી એટલું જ છે, શીતલ લેવા ગઈ છે, આવે પછી આ બધાને ખાંડી નાખશું। ખાંડ તો દેવું ખાંડો અજમા છે, તીખાની ભૂકી છે, ખાંડ ખાંડ ભાઈ ખાંડ હવે લાઈ શું તો જીયાન શું કરે તો ગાઈસ આપણે ખાંડી નાખશું। નાખ જ એટલે ન થાય તોડ નાખી થોડું હે હા ઈ તો રાખવો જ પડે ને એના વગર થોડું કેમાં મૂકવા એ તો રાખવો જ પડે ને એના વગર થોડા કઈ થાય। ચણાનો લોટ લીધો છે એમાં નાખશું આદુ લસણ મરી પાવડર અજમા હાલે મીઠું ધાણા જીરું ચટણી વઘાણી નાખી એટલે ગેસ ન થાય। હા તોડ નહીં મીઠું નાખવું જોઈએ નોલાવી નાખો હવે ચટણી નાખીશું તો શીતલબેન તેમાં હલાવી નાખ્યું છે ને હવે શીતલબેન પાણી નાખશે ને હવે શીતલબેન એને હલાવશે। તમે જોઈ શકો છો માપ કઠણ નો હોય ઢીલો ન હોય ઢીલો થઈ જાવ હલાવી નાખો એને એક સરખો કરી નાખવાના લોટને કઠણ હોય તો સોટે પછી ઓલું ઉખડી જાય। બસ એટલો કઠણ ઢીલો રાખવો જ કરી નાખજો થોડું
ગાઈસ તૈયાર થઈ ગયું છે. હવે શીતલબેન લેયર પાથરશે પાન ઉપર. હા, બધામાં સરખીથી લગાવી લેવાનું, ફરતે ચારેકોર જાડું લગાવવાનું એટલે સરસ થાય. તમે જોઈ શકો છો શીતલબેન લગાવી રહ્યા છે. એના ઉપર બીજું પાન મૂકશે. બે ને ત્રણ રહી જાય એટલે જાડું થાય. ફરતે લગાવી લેવાનું, બાકી નહીં રાખવાનું ક્યાંય. વાર લે તો શીતલબેન એનું વારસે પપોળું, પેલા ઉપરથી વારસે ધીમે ધીમે, પછી નીચેથી વાળશે. ફરતે ગોળ ગોળ વાળી લેવાનું. પછી આપણે એને મોકલશું ભાતિયામાં મૂકશું. ગાઈસ તમે જોઈ શકો છો મારા હાથ સારા નતા એટલા માટે મેં મોબાઈલ રાખ્યો છે સામે, અને આટલા વળાઈ ગયા છે ઢોકળા, કારણ કે કોઈ શૂટ કરવા વાળું નથી એટલે મારે આમ શૂટ કરવું પડે છે. વૈશાલી બેને વાળે છે ને હું વાળું છું, કારણ કે વાળવામાં બહુ વાર લાગે, એટલા માટે મેં મોબાઈલ રાખ્યો છે સામે. તો તમે બી કન્ટિન્યુ બ્લોકમાં રહેજો. થઈ ગયા છે હવે ઢોકળા કઈ રીતના બનાવીએ એ જોઈએ છીએ, ને તમારે કોઈને બનાવવા હોય તો મારો બ્લોગ જોઈ લેજો આખો. તો કંઈ નહીં ગાઈસ, બી કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. ત્યાં સુધી બધાને બાય બાય. ગાઈસ આપણે મૂકી દીધું છે તપેલામાં પાણી, તમે જોઈ શકો છો. અને ગરમ થવા દેવાનું. ગરમ થઈ જાય પછી આપણે મૂકશું એમાં ઢોકળા, અને આપણે બધા ટોટલી વાળી લીધા છે. બધા ભરાઈ ગયા છે કમ્પ્લીટ. હમણાં મૂકું પછી તમને બતાવીશ. ગાઈસ આપણું પાણી ઉકળી ગયું છે. પાણી થોડુંક વધારે છે એટલા માટે આપણે થોડુંક પાણી કાઢી લઈશું. હવે આપણે એમાં મૂકશું આપણા ઢોકળા. તો ગાઈસ આપણે આ મૂકી દઈશું ઢોકળા. તો એના માથે આપણે કંઈક ઢાંકવાનું મૂકશું, કારણ કે બરાબર બહાર ન જાય. ત્રાસ ઢાંકશું. પછી આની ઉપર કંઈક વજનવાળી વસ્તુ મૂકશું. હવે આને અડધી કલાક થવા દેશું. તો ગાઈસ કન્ટિન્યુ બ્લોકમાં રહેજો, બતાવીશ. જો ગાઈસ ઢોકળા પાકી ગયા છે, ઢોકળા રેડી થઈ ગયા છે. તો ગાઈસ આપ જોઈ લેવાનું પાકી ગયા કે નથી પાકી ગયા. તો આપણે ઢોકળા પાકી ગયા છે. નહીં, નથી થયા મમ્મી. આમ થોડી છપ્પા છોરી, ગરમ મસાલા, પાણીપુરી. તું પછી પણ ગરમ છે, ભાઈ છે. તોતા ઉઠ, હું તોતા ઉઠ. હાલ તો ગળે. ગાઈસ આપણે ઢોકળા કમ્પ્લીટ સડી ગયા છે, અને વૈશાલીબેન સુધારે છે. ગરમ બહુ છે, ધીમે ધીમે સુધારીએ છે. એટલા મસ્ત બન્યા છે. દેવલભાઈ ખાય. દેવલ કેવા છે? હે મત છે? કેવા છે આમ કઈ? મત મત. લાઈક કરજો, કોમેન્ટ કરજો. હા કેવા છે? મત પાછું દઉં. દેવલભાઈ ને બહુ ભાવે છે ઢોકળા. પાછું દઉં? તને બહુ ભાવે હે? તો ગાઈસ વૈશાલીબેન સુધારે છે. તો બી કન્ટિન્યુ બ્લોગમાં રહેજો. હમણાં વઘારે પછી તમને બતાવીશ.
ચાબા ચાબા છાબા છાબા ડીલભાઈ ખાવા છે ઢોકળા. કેવું તીખું લાગે તીખું છે? ખવાય તીખું કેવું લાગે? બુ દે તો આમાં છે પી લે. તીખું ખાય તો મજા આવે ને તીખું. એ રેડી તને કહો દાલુ ઢોકળા ખાવા તીખા તો દો મરસા તીખા છે મરસા બુ દે તો બુ દે તો બોલ બાકી હું વિડિયો બંધ કરી દે. મને બુ દે તો હું આપો એમ કહેવાય શું કહેવાય? બુ આપો હા આપણું તેલ આવી ગયું. એમાં નાખી છે રાઈ. તમારે લેજો દહીંને ફૂટવા દેવાની બરોબર. પછી એમાં નાખાશે તલ. નાખજો તમારે કેવું સાઈડ મારે લીમડો ઓલા મૂકી. કેવું દુખે કેમ મોટો નાખી દીધો પડે લીમડો. જેવી ઉડેની તો પાડી દીધું નાખી દઈશું આપણે ઢોકળા. દુંગ 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 આમરે તું જરા દુંગુ દુંગુ નાખી દીધી છે એમાં થોડી ખાંડ. દુંગુ 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 તો પછી હલાવે છે બરોબર. મિક્સ થઈ જાય બધા ઢોકળા. દુંગુ તો દુંગુ કેટલા મસ્ત બન્યા છે ઢોકળા. ખાવા હોય તો ચાલો આવી જજો. લોટ દીધો અમારે લોટ લાઈક કરજો કોમેન્ટ કરજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો. બોલ. આમ કરજો કોમેન્ટ કરજો લાઈક કરજો કોમેન્ટ કરજો હર હર મહાદેવ. ઓલે મહાદેવ મળશું કાલે નવા બ્લોગ સાથે. કે આ દીધા અમે શું લીધું? ધૂમ ધૂમ બાય બાય કહી દે. બાય બાય આવજો. આજો કાલે આવશું પાછા કાકા આશું બીજો બ્લોગ લઈને. બીજું બક લઈને ત્યાં સુધી બધાને હર હર મહાદેવ. ઓલે મહાદેવ 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 કે મહાદેવ મહાદેવ